આપ બંનેનું સ્વાગત છે। પ્રદ્યુમનસિંહ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, આપને પૂછવા માંગીશ કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી કરવામાં ભાજપ કેમ આટલું મોડું કરી રહી છે? શું લાગી રહ્યું છે આપને? એક સાથે અનેક પરિબળો છે કે જેને લીધે પાર્ટીને આ વિલંબ થઈ રહ્યો છે। આના પહેલા આ બાબતમાં ક્યારેય પાર્ટી આટલી બધી ગૂંચવણ અનુભવી નથી। આપણે જોઈએ છીએ સ્થાનિક લેવલે શહેર જે પ્રમુખોની નિમણૂક ને જિલ્લાના પ્રમુખોની નિમણૂકમાં જૂથવાદી છે ચોક્કસ, પરંતુ ઉપરના લેવલે કોઈ જૂથવાદ નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક એવા આટલા બધા સમીકરણો છે, માત્ર એક આ પ્રદેશ પ્રમુખની નિમણૂક નથી કરવાની, આવનારા સમયમાં પ્રધાનમંડળમાં પણ ફેરફાર થવાનો છે। એટલે અને પછી નગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવવાની છે। એટલે આ બધા સમીકરણોને ક્યાં કઈ રીતે બેસાડવા અને જે નવું વિસ્તરણ થશે પ્રમુખ મિનિસ્ટ્રીમાં પ્રધાનમંડળમાં, એમાં ક્યાંક ને ક્યાંક અમુક પ્રધાનોને પડતા પણ મુકાશે અને નવા યુવાનો કે નવા મહિલાઓ એ પ્રકારના કાર્યદક્ષ લોકોને નવા પ્રધાનમંડળમાં પણ લેવામાં આવશે। એટલે આ બધા સમીકરણો જેને પડતા મૂકશે તો એ જ્ઞાતિ સમીકરણો એમના વિસ્તારમાંથી કે એમનો જે ચોક્કસ સમૂહ છે એમાંથી આવનારો જે વિરોધ એને કઈ રીતે ખાળવો અને જે નવા પ્રમુખને બેસાડે, આમ તો ચોક્કસ પ્રમુખની જે નિમણૂક કરવાની છે એમનું નામ તો પાર્ટીએ નક્કી જ કરી લીધું છે, કેમ કે એમાં કોઈ સર્વસંમતિ કે એવું કઈ આવતું નથી। ચોક્કસ વ્યક્તિના પસંદગીના માણસ આવશે। ભલે અત્યારે આપણે નામો અનેક ચર્ચા થાય છે અને એ જે ચર્ચા થાય છે એમાંના અમુકને પછી સંગઠનમાં બીજો હોદ્દો પણ અન્ય હોદ્દા પણ મળશે। આપણે જોઈએ છે અત્યારે મયંકભાઈ નાયકનું છે, જગદીશ પંચાલ છે, અર્જુનસિંહ ચૌહાણનું છે અને એક રાજેશ ચુડાસમા જે જુનાગઢના સાંસદ છે એમનું નામ પણ અંદરથી ચર્ચાય છે। પરંતુ કદાચ ચર્ચા જનરલી વાત હોય છે બીજેપીમાં, ચર્ચા જેની વધુ હોય છે એનું નામ નથી આવતું, પણ તેમ છતાંય આમાં કદાચ મયંક નાયકનું નામ કદાચ ફાઇનલ થશે એવું અંદરના સોર્સિસ વાત છે કે ફાઇનલ એ જ થશે। પરંતુ એ નિમણૂક પછી એ નિમણૂકને સાચી સાબિત કરવી, સાર્થક કરવી મીડિયામાં અને સંગઠનના જે કાર્યકરોને આ નિર્ણય ઉચિત છે એ કઈ રીતે સાબિત કરવો એ માટેના સમીકરણો અત્યારથી જ પાર્ટી ગોઠવતી હોય છે। એના લીધે આ અત્યારે જે વિલંબ થાય છે અને ઉપરથી વિશેષ જિલ્લાના શહેરના જે પ્રમુખોની નિમણૂક ચોક્કસ અનેક જિલ્લાઓમાં અલગ અલગ જૂથવાદો થયા છે, અસંતોષ ઉભા થયા છે। એટલે સૌથી પહેલા તો એ પ્રમુખોની નિમણૂકો થશે શહેર અને જિલ્લાની, ત્યાર પછી જ આ પ્રદેશ પ્રમુખની નિમણૂક થશે એવું દેખાય છે। હાજી પ્રદ્યુમનસિંહ, મારો સવાલ એ છે કે આપને કે જે રીતે ભાજપ માટે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે કે ભાઈ હાઈકમાન્ડ જે નક્કી કરે નામ તેના પર મહોર વાગી જાય, પરંતુ હવેની જે આ પહેલાની જે ચૂંટણીઓ હતી તેમાં પણ તમે જોયું કે જે ઉમેદવારના નામ જાહેર થયા હોય તેની સામે પણ વિરોધ જોવા મળ્યો, જૂથબંધી જોવા મળી અને લોકો હવે સામે પડવા લાગ્યા છે, તેનું શું કારણ લાગી રહ્યું છે આપને? પહેલી વાત તો એ ભાજપ હવે શિસ્તબદ્ધ પાર્ટી નથી રહી। આમ તો કોંગ્રેસની કાર્બન કોપી થઈ ગઈ છે એમ કહી તો પણ ચાલે। ખાસ કરીને સત્તામાં વર્ષોથી એક ધારું એટલે કોંગ્રેસીઓ ભાજપમાં આવી ગયા છે તેના કારણે કદાચ આ થઈ રહ્યું હોય। એ પણ ખરું, જે ભાજપના જૂના કાર્યકરો પોતે જે હોદ્દાના પોતે દાવેદારો હોય છે, હકદારો હોય છે, એની જગ્યાએ જે કોંગ્રેસના નવા સિનિયર નેતાઓને લાવીને એક બાજુ કોંગ્રેસને તોડવાનું પોતે સંતોષ માની રહી છે, પણ બીજુ બાજુ પોતાની પાર્ટીને જે જોખમ ઊભી કરી રહી છે, પાર્ટીના જે વફાદાર નેતાઓ છે એને અન્યાય કરી રહી છે, જેના લીધે આ નવા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે। આપણે જોઈએ છીએ હવે નવા આવનારા પ્રધાનમંડળમાં અર્જુનભાઈ મોઢવાડિયા અને સીજે ચાવડા જે કોંગ્રેસમાંથી આવ્યા છે એમને ક્યાંક ને ક્યાંક સમાવવા જ પડશે। તો એ સંખ્યા જોઈએ વર્તમાન જો પ્રધાનમંડળની, તો પછી અડધા તો કોંગ્રેસી જૂના કોંગ્રેસી થઈ જાય। તો આ મહેનત જે વર્ષોથી પાર્ટી કરે છે, બીજેપીના કાર્યકરો નાનો કાર્યકર કરે છે, તો એ મૂળ કોંગ્રેસી માટે તો આ મહેનત નથી કરતો। એટલે એ અલગ એના અનેક એવા સંતોષ છે। કદાચ આ જ પ્રકારના વર્તનને લીધે કદાચ આવનારા સમયમાં જૂના કોંગ્રેસ એવા કુંવરજીભાઈ બાવળિયાને કદાચ પણ પડતા મૂકવામાં આવે। જો એમના પડતા મૂકશે એમને તો જ બીજા અન્ય બે કોંગ્રેસીને સમાવી શકશે। એટલે પાર્ટી જે નિરંતર એકધારી સત્તામાં રહી છે એને લીધે આ બધા જે સંજોગો ઉભા થયા છે એને
આવનારા જે ચૂંટણીઓ આવે છે નગરપાલિકા અને તાલુકા પંચાયતની, એમાં પાર્ટી વર્ક મોડ ઉપર તો ચોક્કસ રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અસંતોષને લીધે ક્યાંક સરેન્ડર મોડ ઉપર પણ જોવા મળશે. કેમ કે અસંતોષ હવે અનેક પ્રકારનો થયો છે. એમાં આપણે જોઈએ છીએ ખાસ કરીને પાર્ટીએ જે આ જ્ઞાતિવાદી આભા મંડળ ઊભું કર્યું છે પોતાની વોટ બેંક માટે, એક બાજુ હિન્દુત્વની વાત હોય અને બીજી બાજુ પેટા જ્ઞાતિ મંડળ છે, એક પ્રકારનું નવું ઓબીસી એક નવો આભા મંડળ ઊભું કર્યું છે. અન્ય પાટીદારો, ક્ષત્રિયો, ઠાકોર, કોળી એમને અલગ અલગ એજન્ડાથી ક્યાંક ને ક્યાંક આમ વિભાગમાં રાખ્યા છે, વિભાજિત રાખ્યા છે, જેનો એ રાજકીય ફાયદો લેવા માંગે છે. હવે એ જ એનો ફાયદાની વાત અત્યારે આ સંગઠનમાં પોતાને તે મુસીબતનું નાળિયેર આવીને ઊભું છે, જેને લીધે આ નવા સમીકરણો ઊભા થઈ રહ્યા છે. અને આ જેની પોલિસી છે એટલે જ આવનારા સમયમાં કદાચ હજુ આ એક કૂટનીતિના ભાગરૂપે ક્ષત્રિયોને પણ હજી પણ નજરઅંદાજ કદાચ કરશે એવું ચોક્કસ દેખાય છે. ભલે ક્ષત્રિયોને કદાચ એકાદાને મિનિસ્ટ્રીમાં લે, પણ જે સંગઠનમાં છે એમને લેવાની શક્યતા ઓછી દેખાય છે. અને ખાસ કરીને અમરેલી કાંડમાં જે પાટીદાર સમાજને જે આહાત પહોંચી છે, એમના પણ જે કાંઈ મલમપટ્ટો કરવા માટે નવા કોઈ સંગઠનમાં નવું સ્થાન કે મિનિસ્ટ્રીમાં કોઈ મજબૂત વાત એમને હજી વધુ આપી શકે છે એવું આપણે જોવા મળશે. હાજી પ્રદ્યુમનસિંહ, સવાલ પણ એ જ થાય છે જે રીતે રીનાબેને કહ્યું કે આટલા લોકોએ ફોર્મ ભર્યા છે, આટલા લોકોની સેન્સ લેવાઈ છે, તો કેમ આટલા બધા લોકો? કારણ કે જે રીતની શરતો મૂકવામાં આવી છે તે શરતો પણ તમે જો, તેમ છતાં પણ આ હોદ્દો મેળવવા માટે પડાપડી થઈ રહી છે. શરતો બાબત પણ પાર્ટી ઘણી બધી અવઢવમાં રહી છે. આપણે જોઈ છે પહેલા જે રીતે વોર્ડના પ્રમુખોમાં 45 વર્ષની ઉંમર રાખી, પછી આ શહેર અને જિલ્લાના પ્રમુખોમાં ઉંમરનો બાદ દૂર કરવામાં આવ્યો. એટલે પાર્ટી પોતે પણ ઘણી જ બાબતોમાં અવઢવમાં છે. એટલે અસંતોષ તો છે જ, અને જે અસંતોષને લીધે પાર્ટીના કાર્યકરોને કદાચ આવનારા સમયમાં નવો ફાયદો દેખાશે. પાર્ટી બોર્ડ ને નિગમોની જે નિમણૂકો વર્ષોથી નથી કરતી, માત્ર જે અધિકારી ઉપર જે છોડી દીધું છે, એ નિમણૂકો કદાચ આવનારા સમયમાં તુરંતમાં કરશે એવું દેખાય છે. અને વાત કરીએ તો પાર્ટી અત્યારે ઓબીસીની જે વાત કરે છે પ્રમુખ તરીકેની, તો ઓબીસીમાં તો લિમિટેડ નામ છે એમ કહી તો પણ ચાલે. એક તો આ મયંક નાયક છે, પછી દેવુસિંહ ચૌહાણનું પણ નામ કદાચ આપણે ન ધારીએ તો આવી શકે છે. દેવુસિંહ ચૌહાણ બધી રીતે કાર્યક્ષમ છે, માત્ર એમનું ક્યાંક ને ક્યાંક ભૂતકાળનું કોંગ્રેસનું કનેક્શન, એમનું ગોત્ર, એ જ ખાલી પાર્ટીને અત્યારે એમને નિમણૂક દેવામાં રોકી રહી છે. બાકી એ પણ લાયક છે, પરંતુ હું માનું છું ત્યાં સુધી મયંક નાયકને આ જવાબદારી આપશે, અને પછી એમનો જે ઓબીસી એમનો પ્રમુખનો જે હોદ્દો છે એ અન્ય અમરીશ ડેર જેવા યુવા નેતાને કદાચ ઓબીસી પ્રમુખનો હોદ્દો પાર્ટી આપી શકે છે. બાકી જે નવા બીજા અન્ય નામો છે, આપણે ઉદય કાનગડ છે અને બાબુભાઈ જેબલિયા છે, એમને સંગઠનમાં અન્ય પછી હોદ્દા મળી શકે છે. કેમ કે ઘણા બધા આમાં મૂર્તિઓ ઘણા છે. પછી જે રનર્સઅપ જે રહેશે, ફાઇનલ તો જે નક્કી થાય તે, તો રનર્સઅપને કાંઈક ને કાંઈક નવી હોદ્દો આપવામાં આવશે એવું ચોક્કસ દેખાય છે. હાજી. જી જી.